ભુજના કંઢેરાઈ ગામે 500 ફૂટ ઊંડી બોરવેલમાં યુવતી પડી જતા દોડધામ। આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે, એટલે અત્યારે આપણે એને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેની એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે। ગાંધીનગરથી એનડીઆરએફની ટીમને આપણે જાણ કરી હતી અને એ લોકો 1 કલાક પહેલા નીકળી ગયા। પરિવાર સાથે વાત થઈ તો એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે સવારે 6 વાગ્યાના ભાગમાં બચાવની બૂમ થઈ, એના પછી એ લોકો જોવા આવ્યા ત્યારે એમને એવું લાગે છે કે યુવતી અંદર છે અને એના પછી આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરોને બધું નાખીએ છીએ। સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું। ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે। મારી બેન થાય છે। શું નામ? બેનનું નામ ઇન્દ્રા। એ બનાવ બન્યો એ 5:15 થી કરી ને 5:30 વાગે અમને ખબર પડી। અંદરથી બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો। જાણ કરી અમારા સેટની રમેશભાઈ ઠક્કરની। એના પછી બધી જગ્યાએ જાણ કરી। માણસો સબ અમે પહોંચ્યા હતા પદર લગભગ 7:30 ના આજુબાજુ। મને લગભગ 18 થી 20 વર્ષ થઈ ગયા। હું નાનેથી જ અહીંયા મોટો થયો કચ્છમાં। જે આ બેન હતા એ બેન થાય મારી ને એ પણ છે મારા કને રીતિથી ઓછામાં ઓછી 5 થી 6 વર્ષ થઈ ગયા। એનું કઈ સમજાતું નથી સાહેબ, શું કરવા ગયા હતા એનું કઈ નથી સમજાતું। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી। 500 ફૂટ ઊંડી બોરવેલમાં યુવતી પડતા તંત્રમાં દોડધામ મચી હતી। યુવતીને બચાવવા માટે હાલ તંત્ર કામે લાગ્યું છે તો ભુજ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું છે। ભુજ એસડીએમ, મામલતદાર, પોલીસ અધિકારીઓનો કાફલો પણ આ ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો।